સો આપણે આ વાઘો બનાવ્યો મોટો આવી રીતે આ વાઘો આપણે બનાવી નાખ્યો છે અને હવે આપણે બનાવીશું પાઘડી. અને પાઘડી માટે જો આપણે આ પટ્ટી બનાવી છે અને પટ્ટીને પછી આપણે પલટાવીને પછી આની પાઘડી બનાવીશું આટીવાળી, અને એ પછી તમને હું બતાવીશ. અને જે આપણે આ વેતરી નાખ્યો છે, જે એક નાનો એક વ્હાઇટ કલરનો બનાવવાનો છે. એ બાજુવાળા બેન છે નીચે ચોથા માળે રહેશે, એણે કીધું કે મને તમે બનાવી દેશો માસી. મેં કે સારું લાવો ને બનાવી દઈશ. વ્હાઇટ કપડું મારી પાસે એટલે મેં બનાવી નાખ્યા. ત્યારે છે ને તેણે આ વ્હાઇટ કપડું આપ્યું છે અને હું બનાવી દઉં છું. અને સવારેના કપડાં બપડા ધોઈને 10 સાડા 10ની બેઠી છું. હજી એક વાઘો બન્યો છે, કારણ કે હોયથી બનાવવાનું, ઓટતું જવાનું, ઓટવાનું અહીંથી અને બધું એમનું કરવાનું જાતે, એટલે થોડુંક વાર લાગે. અને આવી રીતે જો આ બનાવી નાખ્યો છે. અને જે એક બનાવવાનો છે ને આપણે આ પાઘડીની પટ્ટી આપણે ઓટી છીએ જ આવી રીતે. પછી આની આપણે પાઘડી બનાવશું. અને બધું જો કર્યું છે ને આવી પાક જ્યાં આપણે બનાવ્યું છે, આપણે ત્યાં પાઘડી એક લાલ બનાવી નાખી છે. અને જ્યાં વ્હાઈટ પાઘડી બનાવવાની છે. આપણે સવારમાં બધું કામકાજ કરી અને પછી વાઘા કરવા બેસી ગયા છે. અને આપણી ચેનલ છે મુક્તાબેન ફેમિલી, તો લાઈક કરજો, શેર કરજો અને આગળ વધારજો. જોકે આપણે આગળના વિડીયોમાં મેં વાઘામાં બધા વિડીયો મેકું છું, તમે સર્ચ કરીને જોઈ શકો છો મારા વિડીયા. અને કેવા લાગે એવું કમેન્ટમાં લખીને જણાવજો. અને આપણી ચેનલને આગળ વધારવાની કોશિશ કરજો. અને તમારો સપોર્ટ હશે તો હું આગળ આવીશ, નગર તો આપણે એકલા તો હું કરવાની છું. તમારા આધારે ચેનલ ચાલુ કરી છે, તમારો સપોર્ટ કરવાનો છે, તો આ માજીદપૂર્વક સપોર્ટ કરજો. અને આપણે તો ભગવાન માટે વાઘા બનાવીએ છીએ અને ઘરકામ કરીએ છીએ. ફરી થાવ એટલે લાલાના વાઘા કરું, લાલા માટે વાઈટું કરું, અને જેવું આવે એવું મેકું છું. તો મારી ચેનલને આગળ વધારજો. અને હવે બનાવશું આપણે પાઘડી. ત્યાં સુધી બનાવી દેજો વિડીયોમાં. આ જો આપણે મુંગટ કહેતા હતા ને કે બનાવીશું, પછી બતાવશું. જો આ મુંગટ બની ગયો અને બનાવી નાખ્યો. અને જો એ આપણે લાલાને પહેરાવી દીધા વાઘા બનાવીને તરત. અને મુંગટ જો આવી રીતે બનાવ્યો છે. અને આ વાઘા બનાવ્યા માસી છે ને એનું છે, તે મેં કીધું બનાવી દો, એટલે મેં લાવો બનાવી દો. તો પાઘડી રીતે આપણે બનાવી છે. આ મંદિર છે. બધાય જય શ્રી કૃષ્ણ. Amen.
રમી લેવાનું કોક આપણે આજ્ઞા કરીને પોકી જવાનું મારો સ્વભાવ એવો આ થોડે મિસાલ એમાં ગ્લાસો પહેલા ક્યો ભરી ગયા આ તો ના કરે મામા મને ખબર નહીં તો બાઈ ના છોકરા હતા